મને તમારાથી એક સવાલ હતો કે હું જો સાંસ્કૃતિક વારસો ઇતિહાસ અને ભૂગોળના પીવાયક્યુની બુક લાવ્યો છું તો કેમ છો મારા કલેજ અવાજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે મિશન પોલીસનો છે 29મો દિવસ અને આજે મારા કલેજ આવો થોડું ઉઠવામાં મોડું થઈ ગયું છે, મતલબ કે 6 વાગે ઉઠ્યો છું, દરરોજ 5 વાગે ઉઠતો હોઉં છું। તો મિત્રો અત્યારે 6:30 થયા છે અને અત્યારે આપણે હવે કેવું કે કિસ્સાની બુકમાંથી જીકે વાંચવાનું છે અને આપણે ભારતનો જનરલ નોલેજ વાંચતા હતા, તો ચાલો 1 કલાક વાંચવાનું છે અને 1 કલાક ફરી વાંચી રહીશું। હાલો તો મિત્રો અત્યારે આપણે જીકેમાં ભારતની મહિલાઓનો વિવિધ ક્ષેત્રે ફાળો, પછી ભારતની પ્રથમ મહિલા, પછી ભારતમાં સૌપ્રથમ, પછી ભારતમાં સૌથી મોટું અને નાનું, પછી ભારતમાં વિવિધ સ્થળોના ઉપનામ, પછી મુખ્ય વ્યક્તિઓના ઉપનામ, એટલું મારા કલેજાઓ અત્યારે વાંચ્યું છે। અને હવે આપણે કેવું કે પુરસ્કાર જે રહ્યા એ વાંચવાના રહ્યા છે, એ હવે પછીના કલાકમાં વાંચીશું, કેમ કે અત્યારે કલાક પૂરો થઈ ગયો છે। તો મિત્રો અત્યારે 11:15 થઈ ગયા છે અને અત્યારે હવે આપણે વાંચવા બેસીએ છીએ, કેમ કે થોડું કામ આવી ગયું હતું અને અત્યારે આપણે હવે વાંચવાનું છે બંધારણ। તો ચાલો શરૂ કરી દઈએ। તો મારા કલેજાઓ અત્યારે કેવું કે સ્પીકર ચાલુ કરી દીધા છે, કેમ કે આજે દસમાના વર્ષનો છેલ્લો દિવસ છે અને અત્યારે મારા કલેજાઓ હું વાંચતો હતો બંધારણ, પરંતુ હવે સ્પીકર વાગે છે એટલે થોડું જોઈએ એવું વંચાય નહીં, પરંતુ કઈ નહીં મારા કલેજાઓ, પણ આપણે દરરોજ ઓછામાં ઓછું 5 કલાક વાંચવાનો ટ્રાય કરવાનો છે, સાચી વાત ને? તો હાલો તો મિત્રો અત્યારે આપણે હવે બંધારણનો લેક્ચર જોવાનો છે, તો ચાલો શરૂ કરી દઈએ। તો મિત્રો અમારા જયનીલભાઈ જો કેવી રીતે શાંતિથી નીચે ઊંઘી રહ્યા છે અને અત્યારે જો હવે મેં વિડીયો ચાલુ કરીને તો એ પગ કેવા કરી રહ્યા છે, જેમ માછલીને જેમ આગળ વધતો હોય ને એવું કરી રહ્યો છે। એને ચાલવું છે પણ કેવું કે ચલાતું નહીં, હજુ નોનો ને એટલે મારા કલે જાઓ, પછી જેમ જેમ મોટો થશે આમ કેવું કે ઘૂંટણે ચાલતો થશે, પછી પગ પર ચાલતો થશે, પરંતુ અત્યારે હજુ તો નોનું બચ્ચું કહેવાય એટલે ચાલાય નહીં એકદમ। તો મિત્રો અત્યારે આપણે બંધારણનો લેક્ચર જોયો અને પીવાયક્યુ પ્રશ્નો કરી લીધા છે, કેમ કે મારા કલે જાઓ કેવું કે અત્યારે કેવું કે આજે દસમાના વર્ષનો છેલ્લો દિવસ છે એટલે કેવું કે હવે કેવું કે આરતી એવું કરવાનું હોય આખો દિવસ, આજે કેવું કે સ્પીકરો ચાલુ રહેવાના, પરંતુ આપણે મારા કલે જાઓ કેવું કે જીકેમાં વીક છે એટલે જીકેમાં એવરીડે વાંચવાનું છે, મતલબ કે ગમે તે થાય આજે ઓછામાં ઓછું તો 5 કલાક તો આપણે વાંચવાનો ટ્રાય કરીશું। આમ તો આપણે 7 કલાકનું શેડ્યુલ બનાવેલું છે અને અત્યાર સુધી કેવું કે 2 કલાકનું તો વાંચવાનું થઈ ગયું છે, હવે 3 કલાકનું વાંચવાનું રહ્યું છે। તો હાલો શું કાઢું? ના ભાઈ લાય ફોન લાય, ફોન નહીં અડાવવાનો બેટા, બાબા મારે તાપા કહી દઉં સનિયા જોડે આવે ફોન અડે જા યાર, ફોન ના મળે, મસ્તી ના કરે કરી ખાલી ભાઈ મસ્તી કરીને ફોન લઈ જવા કરો, અલે ઓ એક હાલીશ ને જાને યાર રડું છે દાદાગીરી ભાઈ કરાવું। તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 ને અત્યારે હવે આપણે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે, તો ચાલો ફટાફટ શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં સ્વજાતીય સ્વર એમાં નિયમ 6, 7 અને 8 જોયા અને મારા કલે જાઓ વિજાતીય સ્વર સંધિમાં નિયમ 9 અને 10 જોયા અને પછી વિસર્ગ સંધિ જોયા અને એમાં 6 નિયમો મારા કલે જાઓ ભણ્યા। તો મિત્રો અત્યારે આપણે હવે વાંચવાનું છે જીકે નું 1 કલાક જે બાકી હતો એ, તો ચાલો મારા કલે જાઓ મસ્ત જનરલ નોલેજ જે ભારતનું આપેલું છે એ વાંચી લઈએ અને પુરસ્કાર વાળું અત્યારે વાંચવાનું છે। તો મિત્રો અત્યારે આપણે જીકેમાં મારા કલે જાઓ પુરસ્કાર કર્યા અને પુરસ્કારની સાથે જે આગળનું વાંચ્યું હતું એનું પણ રિવિઝન કરી લીધું, કેમ કે ટાઈમ મળ્યો તો પછી મેં કીધું કરી લઈએ, કેમ કે મારા કલે જાઓ જો સતત રિવિઝન કરીશું તો જ યાદ રહેશે, એકવાર વાંચીને આપણને યાદ રહી જાય નહીં, કેમ કે મારા કલે જાઓ જીકે જીએસમાં તમને ખબર હશે કે ડિટેલ કેટલી બધી હોય છે અને એ ડિટેલને રિવિઝન કરવું જ જરૂરી હોય છે, કેમ કે સિલેબસ એટલો બધો છે, ક્યારેય સિલેબસ પૂરો થતો નથી, પરંતુ તમારું રિવિઝન જ તમને કેવું કે સફળતા મેળવે છે, એટલે રિવિઝન જરૂરી છે, પીવાયક્યુ પ્રશ્નો કરવા જરૂરી છે। તો તમે બી મારા કલે જાઓ આજ કરજો, સિલેબસ પૂરો કરવાના ચક્કરમાં પડશો તો પછી સિલેબસ આખી જિંદગી જતી રહેશે ને તોય પૂરો નહીં થાય, કેમ કે ડિટેલિંગ એટલી બધી છે મારા કલે જાઓ, ઇતિહાસ ભૂગોળ વારસો એટલું બધું છે કે તમે પછી કેટલા સુધી પહોંચી શકશો એમ કહો, એટલે મારા કલે જાઓ રિવિઝન કરો, જે મેન વસ્તુ છે એનું રિવિઝન કરો, એ પ્રશ્નો આવે ને તો એ માર્ક્સ જવા જોઈએ નહીં। તો મિત્રો અત્યારે થયા છે 5:45 અને અત્યારે હવે આપણે જોવાનું છે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર, તો ચાલો મારા કલે જાઓ શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે પીવાની છે આપણે ગરમ ગરમ કોફી। તો મિત્રો અત્યારે આપણે અંગ્રેજી વ્યાકરણમાં ભૂતકાળ માટે મૂળભૂત શબ્દો લખ્યા, પછી મારા કલે જાઓ અમુક જે શબ્દો લખ્યા છે કે અંગ્રેજીમાં કેટલાક ક્રિયાપદો એવા છે જેના ભૂતકાળના
રૂપો બદલાતા નથી એ પણ લખી દીધા છે. એવી રીતે મારા કલેજાઓ ઘણી બધી કેવું કે નિયમો લખ્યા છે અને અમુક કેવું કે શબ્દો હોય ત્યારે કેવી રીતે એ શબ્દ ભૂતકાળમાં ફેરવવો એ બી લખી દીધું છે મારા કલેજાઓ. મતલબ કે V1 હોય તો V2માં કેવી રીતે ફેરવવું એ લખ્યું છે. બધા એક્ઝામ્પલ જે હતા એ બધા લખી લીધા છે. તો હાલો મારા કલેજાઓ અત્યારે કલાક થઈ ગયો છે, તો આગળનો લેક્ચર હવે કાલે કન્ટિન્યુ કરીશું. તો મિત્રો ગઈકાલે તો કેવું કે દશામાનું વ્રત હતું અને છેલ્લો દિવસ હતો એટલે જાગરણ હતી અને મારા કલેજાઓ હું 12 વાગ્યા સુધી જાગ્યો હતો, પરંતુ આપણે ગણિતની પ્રેક્ટિસ નથી થઈ અને કેવું કે જે રિવિઝન કરવાનું એ નહોતું થયું. પરંતુ હવે મારા કલેજાઓ આવતીકાલથી આપણે પરફેક્ટલી કેવું કે જે તૈયારી કરવાની છે એ કરીશું. મતલબ કે ગણિતની પ્રેક્ટિસ અને જે રિવિઝન મોડ હોય, મતલબ કે ઊંઘતા પહેલાં આપણે રિવિઝન કરવાનું હોય છે, પરંતુ હવે કેવું કે ગરબા ચાલુ હોય એટલે આપણને કેવું કે રિવિઝનમાં મન ના થાય. સાચી વાત ને મારા કલેજાઓ? પણ કંઈ નહીં. તો મિત્રો અત્યારે આપણે હેબિટ ટ્રેકરમાં ટીક કરવાનું છે અને આજે તારીખ છે 21 અને મારા કલેજાઓ સૌથી પહેલાં આપણે કસરત આવે, પણ આજે કસરત કરી નથી કેમ કે મારા કલેજાઓ થોડુંક કામ હતું એના કારણે કસરત નથી કરી. પછી 2 કલાક જીકે તો આપણે વાંચી લીધું હતું. પછી છે 1 કલાક બંધારણ, અંગ્રેજી ગ્રામર અને ગુજરાતી ગ્રામર કરી લીધું હતું. મતલબ કે 1, 2 અને 3 વસ્તુ થઈ ગઈ છે એટલે કે 5 કલાક આપણે વંચાઈ ગયું હતું. પછી 1 કલાક પ્રેક્ટિસ ગણિતની થઈ અને 1 કલાક રિવિઝન બી નહોતું થયું. અને પછી એક રીલ પણ નહીં બની અને યુટ્યુબ વ્લોગ બની ગયો છે. મતલબ કે જે 9 હેબિટ પાડી છે એમાંથી 5 હેબિટ કમ્પ્લીટ થઈ હતી અને 4 હેબિટ કમ્પ્લીટ નથી થઈ. પરંતુ આપણે ટાર્ગેટ પ્રમાણે દરરોજનું કેવું કે 5 કલાક ઓછામાં ઓછું વાંચવાનું, એમાં 5 કલાક આપણે પરફેક્ટલી વંચાઈ ગયું છે કેમ કે 2 કલાક જીકે ના પેલાય, 1 કલાક ગુજરાતી વ્યાકરણ, 1 કલાક અંગ્રેજી વ્યાકરણ અને 1 કલાક બંધારણ. મતલબ કે જે આપણે જે સબ્જેક્ટમાં આપણે થોડા કાચા છે એ સબ્જેક્ટને તો આપણે એવરીડે વાંચવાનો ને વાંચવાનો છે. બીજા સબ્જેક્ટ રહી જાય તો ચાલી જાય કેમ કે એમાં આપણે બીજે દિવસ થોડું કવર કરી લેવાય, પરંતુ જે આપણને તકલીફ પડે છે એ સબ્જેક્ટમાં તો ગમે તે થાય મારા કલેજાઓ, ગમે તેવું કોમ આવી જાય, ગમે તેવી પરિસ્થિતિ હોય, અને વાંચવાનું શું કહેવું મારા કલેજાઓ, ત્યારે જ કેવું કે ખાખી પાખી કરવાનો મેર પડશે. બાકી એમને એમ તો નહીં મેર પડે, મહેનત કરવી પડશે, કેવું કે કન્સિસ્ટન્સી રાખવી પડશે. સાચી વાત ને મારા કલેજાઓ? તમારું શું કહેવું છે? કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે કે નહીં? એટલે મારા કલેજાઓ એવરીડે વાંચવાનું, ઓછું તો ઓછું પરંતુ વાંચવાનું જરૂરથી. મને તમારાથી એક સવાલ હતો કે હું જો સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ અને ભૂગોળના PYQની બુક લાવ્યો છું, એમાં મારે તમને એ પૂછવું હતું કે ગુજરાતના બી પ્રશ્નો આમાં કવર થઈ જાય છે કે નહીં. મતલબ કે જે ગુજરાતનો સિલેબસ આવે છે એના પ્રમાણે બી જે પ્રશ્નો પૂછાય છે એ આ બુકમાં કેવું કે આવી જાય છે કે નહીં. જલ્દીથી મારા કલેજાઓ કમેન્ટ કરો કેમ કે મને કન્ફ્યુઝન એ છે કે મતલબ કે અહીંયા જો આપણે જે અનુક્રમણિકા છે ને એમાં ભારતનો ઇતિહાસ આપેલો છે અને બધા ટોપિકો આપેલા છે. પછી અહીંયા ભારતનો સાંસ્કૃતિક વારસો આપેલો છે, તો અહીંયા બીજા ટોપિકો આપેલા છે. પછી ભૌતિક ભૂગોળ આપેલી છે, ભારતની ભૂગોળ આપેલી છે. તો શું મારા કલેજાઓ તમને સવાલ છે કે આ બુક તમે જો વાંચી હોય તો તમારો એક્સપિરિયન્સ મને જરૂરથી કહેજો કે આમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો ભૂગોળ, વારસો એ બધું કેવું કે કવર થાય છે કે નહીં. કેમ કે મારા કલેજાઓ પછી આપણે કેવું કે ગુજરાતનું બી કરવું જરૂરી છે, ખાલી ભારતનું જ કરી રાખીએ તો પછી જે મોસ્ટ ઓફ કેવું કે ભારતના ઇતિહાસ, ભૂગોળ, વારસાના બી પ્રશ્નો જેટલા આવે એટલા જ પ્રશ્નો ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, વારસાના બી આવે છે. મતલબ કે 50-50%. આ વખતે તમે એક્ઝામ જો હોય તો 7 થી 8 માર્ક્સનું ગુજરાતના ઇતિહાસ, ભૂગોળ, વારસાનું હતું. પછી 7 થી 8 માર્ક્સનું પર સબ્જેક્ટ કેવું કે ઇતિહાસ, ભૂગોળ અને વારસાનું હતું. એટલે કે મિત્રો જો ભારતનો ગુજરાતનો ઇતિહાસ હોય તો 15 માર્ક્સનું આવે, પરંતુ 7-7 માર્ક્સનું બેમાંથી પૂછાયેલું હોય છે. એટલે મને એ કન્ફ્યુઝન છે, તો જલ્દીથી તમે મારા કલેજાઓ કમેન્ટ કરજો કે આમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વારસાના બી PYQ આપેલા છે કે નહીં. તો આઈ હોપ મારા કલેજાઓ આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.